हेलो गाइस, गुड मॉर्निंग, जय माता जी। तो स्वागत છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો ગાઈસ ઘણા દિવસ વરસાદ બંધ રહ્યો અને આજે પાછો ચાલુ થઈ ગયો, એટલે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે નહીં? ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી। ચાલો હવે તમે નોકરી જાઓ અને મેં બી જાઉં। વરસાદ પણ વરસાદમાં તો ગાઈસ ગાઈસ મેં ગાડી વાળી બધી હારા લાગો છે પણ હા દારી કરતા તો હારા લાગો દારીમાં તમે હારા લાગો દારી હતી દારીમાં તમે હારા જ નહીં લાગતા એવું કહું છું। એવું? હા મહિને અઠવાડિયે દાઢી કરવાની હોય, મહિને અઠવાડિયે 15 દાડે વાળ કપાવાના હોય। આ તો 2 મહિના થઈ જાય તે વાળ ના કપાવે, દાઢી ના કરે ને તો કહેવાનું છોડી દીધું તમને કે કોણ કરે, આપણે કીએ એટલું કરે એવું કોણ? મેં એટલે છોડી દીધું, દાઢી કરો, વાળ કપાવો, તમે જે કરો એ કરો, સારા લાગો છે સાચું કહું છું તમને દોત કાઢો સારું ચાલ આવા જ સારા લાગે, દાઢીવાળાના સારા લાગે, પેલા એની જેવા પેલા હું કે મંદિરના પૂજારી હોય ને એવા લાગે દાઢીવાળા। તો મંદિરના પૂંજારી નહીં હારા? કઈ ખરાબ છે? ખરાબ નહીં પણ ના સારા લાગે એમ મારે કહેવાનો મતલબ છે। હા। આપણે કઈ મંદિરમાં જે પૂજારી છે હા ચાલ ઈ હવે દાઢી કરી રાખે, હવે દારી નહીં વધવા દઉં કે છે એટલે નહીં વધવા જ નહીં દેવાની, નહીં સારા લાગતા। હા ચાલ હા દીકરો તમે બનાવું પરાઠા બનાવવાનું વિચારું છું, બટાકા બાફવાનું થાય। ખાના બને તો ફોન કરના, ના બને તો ફોન કરના, બરાબર? હા 11 ફોન કરી દેજો। પણ તમે આજે એ નહીં કરવાનું, આપણે શિવલિંગ બનાવવાનું છે તો પછી બપોરે વહેલા આવજો, પછી વહેલા કઈથી અવાય? 12 વાગે જ આવીશ ને? 12 વાગે આવશો પણ હોજીકના વહેલા જ આવવું પડશે ને, પછી પૂજા તો ના કરી પણ શિવલિંગ બનાવવાનું બધું લાવવાનું અંદર તો બતાવ્યું છે શિવલિંગ કમ કરી બનાવ, મને નહીં આવડતું હોય ને તમે કહેતો ના તમે જેવું આપણે એવું બનાવી દેવાનું, એવું નહીં કીધું બનાવેલું હોય તો હું ઠાકતા મને રહેવા દો, ચાલો છોડો, હાલ છોડો છોડો, બનાવી દેવાનું। રહેવા દો, નહીં કશું કેવું નહીં કશું કેવું, રહેવા દો, ચાલશે તારે હું વળી બનાવેલવા તમને પણ મેં 9 વગાડવું તમને ખાલી શિવલિંગની વાત કરી દે, નહીં આવડતું એટલે ને આવડતું એટલે તમને પૂછવું હોય ને એવું તો કીધું। પણ કમ્પ્લેટ પણ થોડું બનાવી આલો તો શું થાય તમારે હકરાવ ને ગાઈસ રાજુ જાય છે નોકરી અને મેં શિવલિંગની વાત કરી તો આજે પૂજા કરવાની છે એટલા માટે, અને આજે સારો એવું છે શ્રાવણ મહિનાને શિવરાત્રિ છે, શિવરાત્રિ હા શ્રાવણ મહિનાની શિવરાત્રિ છે એટલે સારું કે ઘરમાં આપણે માટી લાવીને શિવલિંગ બનાવીને એની પૂજા કરવાની છે। તો સવારે 7 વાગ્યાથી 8 વાગ્યાનો ટાઈમ છે, 7 થી 8 વાગે પૂજા ચાલુ થઈ જશે, 1 કલાકની છે પૂજા। એવું કહું છું થોડા વહેલા આવી જાય તો 2 જણ પૂજા કરે તો સારું કે નહીં સારું, મારે એવું કહેવું છે, પણ નહીં આવું નહીં વહેલું, હવે બીજે જવાનું હવે નહીં બોલવું થાય, હવે નહીં જાય બોલવું વધારે, એટલા માટે શિવલિંગ બનાવવું છે, નહીં તો મને કંઈ શોખ નહીં શિવલિંગ બનાવવાનો એમ, મારા ઘરે છે જ એટલે છે શિવલિંગ બી છે મારા મંદિરમાં, એવું નહીં કે શિવલિંગ નહીં, એવું દેખાય છે એ શિવલિંગ બી છે મારે, એવું નહીં કે શિવલિંગ નહીં મારા ઘરે એમ, શિવલિંગ બી છે બધું છે મારે, પણ કેવું કે આજે માટીની જ બનાવવાની હોય છે શિવલિંગ એમ, આજે માટીની શિવલિંગ બનાવવાની હોય છે એટલા માટે મારે એવું કેવું છે
કે તમે મને શિવલિંગ બનાવ્યું છે કેમ કે મને આવડતું નહીં તો કે જેવું આવે એવું બનાવજો ટ્રાય કરીશ એમ કે બનાવવાની કોશિશ કરીશ બની જાય તો સારું મારે ભગવાનની કૃપા બની જાય તો મારી શિવલિંગ મારા બીજું શું કહું અને વરસાદ બંધ રહી ગયો છે વરસાદ આવ્યા નીચે થોડી એક ઝાપટું જેવું આવી ગયું હવે કાલથી દશામાનું વ્રત બી ચાલુ થાય છે મારા અપવાસ ચાલુ થશે હું બેસાતી નહીં પણ ખાલી આપણે અપવાસ કરશું મારે અપવાસ કરું છું માતાજી એટલે મેં ખાલી અપવાસ કરીશ એમ એવું છે કાલથી શિવરાત્રિ ચાલુ થઈ જશે તો આપણે બટાકા બફાઈ જાય પછી એનો મસાલો બનાવવાનો છે પણ મેં ટાઈમ જોઈ લો મારો બટાકા બાફવા મૂક્યા છે કુકરમાં આલુ પરાઠા બનાવવા માટે તમને ડબ્બામાં લઈ જવા માટે મસાલો બનાવવાનો છે તો હું મસાલો બનાવી ચાલો તો ગાઈસ આજે પરાઠા બનાવ્યા છે પરાઠા કેંદારો કરવાના પરાઠા જ ખાવાના છે ગાઈસ ડુંગળીને પરાઠા તો ગાઈસ બપોરના વાગી ગયા છે 12 ખાવા માટે પરાઠા બનાવ્યા છે ખાઈ લઈએ ગાઈસ બધા માટે બનાવી દીધું ખાવા માટે તારે અપાસ છે ને આજે હે અપાસ છે શું કરું અપાસ કરું મને હું ખબર તો ગાઈસ ખાઈ લઈએ પાછી જવાનું નોકરી શું જોઈએ તારે હે ભાઈ અહીંયા નાનો શું જોઈએ ચાલ આપણે ઘેર નહીં જવું એ નાનો આરતી સાથે નહીં જવું લે અંદર ચાલો મોલ થઈ ચોકલેટ ખાઈ દોડ કોઈ જાય હું કોઈ દોડ કોઈ જાય બંધ ટીવી બંધ કરી દે ભાઈ ચાલ ચોકલેટ કઈ છે ચોકલેટ કઈ છે ચોકલેટ દેખો ગાઈસ ચોકલેટનો ડબ્બો અહીંયા મેં મૂકેલો છે જેમ છે પેલી ખલાસ થઈ જશે જો મારા ઘેર છે એને લઈ લે તને જોઈએ લઈ લે નાચે કેટલું ખુશ થઈ ગયો ચોકલેટ આપી તા ગાઈસ દેખો એને ખુશ થઈ ગયો નાનો ખુશ થઈ ગયો પંખો બંધ થઈ ગયો આપણે જઈએ હવે આરતી સેટ થઈ ગાઈસ આ ડબ્બો લાવી હતી મેં છોકરો માટે જ લાવી કે કોઈ નાનું છોકરું આવી જાય આપણા ઘરે તો ચોકલેટ હોય તો સારું તો છોકરોને આપણે ચોકલેટ આવી જાય કેટલું ખુશ થઈ જાય આની ચોકલેટ આપી મેં અમારા ભાઈનો છોકરો છે એને મેં ચોકલેટ આપી કેટલો ખુશ થઈ ગયો એમ ઓય તાર ડોક્ટર લઈ લે હા ભૈયા તારું કઈ મેં કુલા પપ્પા દીદી સ્કૂલે ગઈ ચોકલેટ લઈ લો ચોકલેટ અલી નીચે પર લઈ ચોકલેટ મેં લઈ લો લઈ મને ચોકલેટ મેં લઈ લો હા ડાયો છે ડાયો છોકરો છે અમારો ઘરે જઈએ ને એટલે લઈ લો તો તારું કઈ મેં કુલા ભૈયા અને ચાવી કઈ મેં કીધું એ નીચે પડે તારું તો મને મળ્યું પેલી રહી ચાવી ચાલો વરસાદ નહીં પડતો તો જઈએ આવીએ ઉચકી લઉં નાનો વરસાદ નહીં ગઈશ ચીક ચાલુ છે તો જઈએ અમે લોકો દેખો મેં શિવલિંગ બનાવ્યું છે આવી રીતે અને આ બધું પૂજાની સામગ્રી અમે લઈને બેસી ગયા છે
અંગૂઠા પણ દેખાય. અંગૂઠા બી દેખાય એવું કહે છે વૈદુ. વૈદુ કેવી શિવલિંગ બની? હારી. હારી બની ને. હવે ગાઈસ અમે લોકો પૂજા કરવા બેસીએ છે. પાણી. તો ગાઈસ આજે શિવરાત્રિ હતી શ્રાવણ મહિનાની. દર મહિને આવે છે એટલે મહાદેવની આજે અમે પૂજા કરી છે. શિવલિંગ બનાવ્યું હતું હાથથી અમારા માટીનું, અને પછી પૂજા કરી. તો ગાઈસ આજે મહાદેવની પૂજા કરી, શિવલિંગની સ્થાપના કરીને. અને આજે પરમ દિવસ હા, પરમ દિવસે શ્રાવણ મહિના બે આપણો પરમ દિવસે આ લોકો આ જે પેલા લોકો કયા લોકોનો એ લોકોનો શ્રાવણ મહિનો ચાલે, પણ એમનો શ્રાવણ મહિનો ચાલે, પણ આપણે કેવું કે દર મહિને શિવરાત્રિ આવે એટલે આપણે આ શિવરાત્રિએ કહીએ એમ. આમાં મોટી શિવરાત્રિ કહેવાય એમ. શ્રાવણ આપણે કયા મહિનાની આવે? શ્રાવણ કયા મહિનાને શિવરાત્રિ આવે? એ શિવરાત્રિ નહીં, પછી દર મહિને શિવરાત્રિ આવે એ. તો ગાઈસ પૂજા કરી મહાદેવની, પૂજા પૂરી થઈ ગઈ. કલાક ચાલી. હા, 7 વાગ્યાથી 8 સાડા 6. મતલબ 1 કલાક. હા, 1 કલાક. તો ગાઈસ મહાદેવની પૂજા થઈ ગઈ છે. મેં કોમેન્ટમાં. બનાવ્યો શિવલિંગ. તો ગાઈસ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો, અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. હર હર મહાદેવ. શિવરાત્રિ ચાલે આપવા જ કરે બહુ સારું કે આ પૂજા કરીએ તે બી બહુ સારું, આપણે આપણી માટે સારું છે. ચાલો ગાઈસ ખાવા માટે અમે શંકર ભગવાનની પૂજા, શિવલિંગની પૂજા કરીને અમે લોકો ખાવા બનાવ્યું. તો 10 વાગે ખાવા બેઠા છે આજે અમે લોકો. મોડું થઈ ગયું. તો શાક ખીચડી છે, અને રીંગણ બટાકાનું શાક, અને રોટલી બનાવી છે. ચાલો રગા ખાવા માટે રજૂ થઈ જાય. શાક બનાવશે એટલે ખાઈ લઈએ. રોટલી છે. આજે થોડું મોડું થઈ ગયું ખાવાનું. પૂજા કરતા એટલે ખાવાનું ખાઈ લઈએ અને એમનો બ્લોગ પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી.